નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આપણે આજે આ વિડીયોમાં બે મુદ્દાની ચર્ચા કરવાના છીએ જે અત્યારે જરૂરી છે. એક ખેડૂત રજીસ્ટ્રેશન જે તારીખ પૂરી થઈ જશે તો હવે શું, કારણ કે ઘણા ખેડૂત મિત્રોને એ બાબતે ઘણા પ્રશ્નો હશે કે ભાઈ રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે તો હવે શું કરવું. તો તે બાબતે આપણે ચર્ચા કરશું. અને બીજો મુદ્દો આપણે છે જે અત્યારે બાગાયતમાં હાલ 7 દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે. 38 ઘટકો માટે પોર્ટલ ખુલ્લું મૂકેલ છે, તો તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. એટલે એક જ વિડીયોમાં આપને બંને ટોપિકની વાત મળી જવાની છે, બરોબર. માહિતી મળી જશે તમને, જેથી તમારે ટોટલી જે જરૂરી માહિતી છે તો તમને આ વિડીયોમાંથી મળી રહેશે. માટે વિડીયો આખો જોઈજો, વચ્ચેથી મેકિંગ ના જતા, બરોબર. અને જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય અને આપને પ્રાકૃતિક ખેતી, નવીન કોઈ ખેતીની ટેકનોલોજી, ખેડૂતોની કોઠાસૂઝ તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાલક્ષી માહિતીમાં જો આપને રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તેમજ સાઈડમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને અમારા આવનાર આવા જ વિડીયોની માહિતી તરત મળી રહે. તો મિત્રો, હવે આપણે મુદ્દાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે ફાર્મર રજીસ્ટ્રેશન વિશે જાણી લઈએ કે ફાર્મર રજીસ્ટ્રેશન જે તારીખ હતી તે 30/11/2024 સુધીનું કહેવામાં આવ્યું હતું કે જે ખેડૂત મિત્રોને 2000ના હપ્તા આવે છે તેને ફરજિયાત તે સમયગાળા દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી લેવું. તો સાઇટ ઘણા ટાઈમ મેન્ટેનન્સમાં રહી, અમુક બીજી એરરો આવતી હતી, બીજા પ્રશ્નો હતા, ટ્રાફિક વધારે હતું, તેના હિસાબે ઘણા ખેડૂતોને રજીસ્ટ્રેશન થઈ નથી શક્યું. ખાસ જે 2000ના હપ્તા હતા તેવા ખેડૂત માટે ખૂબ મહત્વનું હતું. અને બાકી જે બીજા ખેડૂતોને 2000ના રજીસ્ટ્રેશનમાં હપ્તા નથી આવતા તો તેવા ખેડૂત મિત્રોને તો આપણે શરૂઆતમાં જે પત્ર હતો તેમાં ચોખ્ખું લખેલું જ હતું કે ભાઈ 31/3/2025 સુધી તમામ ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે. તો મિત્રો, જે ખેડૂત મિત્રોને હવે રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે તો તેમને કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી, કારણ કે 31/3/2025 સુધી તમે રજીસ્ટ્રેશન કરી જ શકવાના છો. તે બાબતે અવારનવાર ખેતીવાડી વિભાગના એના પત્રો થતા જ હોય છે, જે પણ હું મારી યુટ્યુબ ચેનલમાં મૂકતો રહું છું. શોર્ટ વિડીયોમાં હોય છે મારા વિડીયો, તેમાં પણ મેં એવી માહિતી મૂકેલી હોય છે જે પણ આપ જોઈ શકો છો. તેમજ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું શા માટે જરૂરી છે તે બાબતનો એક સંપૂર્ણ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જે શરૂઆતમાં જ મેં જ્યારે આ ખેડૂત રજીસ્ટ્રેશનનું ચાલુ કરવામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તે સમયે મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે. તેનું આ બેનર છે, તમે જોઈ શકો છો. તો આ વિડીયો પણ મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. તેમજ ખેડૂત મિત્રો, ખેડૂત રજીસ્ટ્રેશન જે હવે 2000ના હપ્તા ખેડૂતોને આવે છે તેને નથી કર્યું તો તેને શું કરવું. તો મિત્રો, તે ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી જ લેવું, કારણ કે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે પછી 2000ના હપ્તા આવશે, ત્યાં સુધી આવશે નહીં. એટલા માટે તમારે જે આગળનો હપ્તો આવવાનો છે તે પહેલાં ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી લેવું ખૂબ જરૂરી છે. તેમાં સાધનિક કાગળો શું જરૂર પડશે તે તો આપને ખબર જ હશે, છતાં પણ મેં આ સાઈડમાં આપેલા છે કે ભાઈ તમારું આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે, તેમજ જે તમારી બેંક વિગત છે, જમીનના 7/12 છે, તે માહિતી તમારે સાથે રાખવાની રહેશે. અને ખેડૂત મિત્રો, ખેડૂત રજીસ્ટ્રેશનમાં જે 30/11/2024 નક્કી કરવામાં આવી હતી તેમાં જે ખેડૂત મિત્રોને બાકી હતી રજીસ્ટ્રેશન કરવાનું તે લોકોએ હવે કરાવી લેવું, કારણ કે તમે રજીસ્ટ્રેશન કરાવશો તમારે 2000ના હપ્તા આવતા હશે તો જ તમારે હપ્તા આવશે, બાકી આવશે નહીં. અને અત્યારે હાલ શિયાળાની સિઝન પણ ચાલુ છે તો તેના હિસાબે પણ વાવણીનું આનું ચાલુ જ હશે, અન્ય ટ્રાફિક પણ હશે, કારણ કે આ ખેડૂત પોર્ટલમાં પણ અરજી ચાલુ થઈ છે તો તેના હિસાબે થોડુંક વધારે રહેશે. અને મોબાઈલમાં ને એમાં રજીસ્ટ્રેશન કરો તો ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ એરર આવે તો તે બાબતે તરત લગત ઓફિસનો સંપર્ક કરવો, ખેતીવાડીનો સંપર્ક કરવો અને ત્યાંથી વિગતવાર માહિતી મેળવી લેવી. તેમજ મિત્રો, હવે આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ. તો બીજા મુદ્દામાં આપણે ખાસ બાગાયતની યોજનામાં જે અત્યારે 38 ઘટકો ચાલુ કરવામાં આવ્યા છે તો તે બાબતે આપણે ચર્ચા કરીએ. તો તેમાં કુલ 38 ઘટક છે, જે 1/12/2024થી પોર્ટલ ચાલુ થયેલું છે અને 7/12/2024 સુધી આપ અરજી કરી શકશો. તો જે ખેડૂત મિત્રોએ બાગાયતનું વાવેતર કરતા હોય, બાગાયતમાં કોઈ પણ સહાય લેવાની હોય તો તેવા ખેડૂત મિત્રોએ 7/12/2024 સુધીમાં અરજી કરી દેવી. અને જ્યારે અરજી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારો મોબાઈલ નંબર છે તે ખૂબ ચોકસાઈથી નાખો, કારણ કે કોઈ પણ સમયે જ્યારે વિભાગ દ્વારા આપનો સંપર્ક તાત્કાલિક કરવાનો હોય તો મોબાઈલ દ્વારા જ તેનો સંપર્ક કરવાનો હોય છે અને તેનાથી ઝડપી અને સરળ સંપર્ક થઈ શકે છે. તો આપ જ્યારે પણ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો ત્યારે મોબાઈલ નંબર ખાસ ચોકસાઈથી નાખો, 2 વખત વેરીફાઈ કરો
કારણ કે તમારું એ અરજી સબમિટ થશે પછી તમારા મોબાઈલ નંબર જે નાખ્યો હશે તેમાં મેસેજ આવશે કે ભાઈ તમારી અરજીની નોંધણી થઈ ચૂકી છે તે બાબતે. તેમજ આ ખેડૂત પોર્ટલમાં જ્યારે અરજી કરો ત્યારે જે તમે પ્રથમ સ્ટેજ પાર કરો છો એ પછી તમારે માહિતી અપડેટ કરવા માટેનું આવે છે. તો એ પહેલાં તમારી જે અરજીનો કન્ફર્મેશન નંબર આવે તેનો મોબાઈલમાં જો આપ અરજી કરતા હોય તો તેનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા સાઈડમાં નોટબુકમાં લખી લેવો. કારણ કે ઘણી વખત એવું બને છે કે આપના મોબાઈલમાં કોઈ પોપઅપ બંધ હોય, અન્ય બ્રાઉઝર ઓપન ના થતું હોય, PDF રીડર ચાલુ ન હોય, એના હિસાબે અરજી ખુલી શકતી નથી, જેથી એરર આવે છે અને ફાઇનલ સબમિટ અથવા અન્ય કોઈ એરરના કારણે આપની અરજી સમયસર અપલોડ થઈ શકતી નથી. તો તે બાબતે કન્ફર્મેશન નંબર લઈ લેવો, જેના હિસાબે તમે તમારી અરજીનું પછી બીજી જગ્યાએથી પણ તેનું કન્ફર્મેશન પ્રિન્ટ આઉટ લઈ શકો છો. અને અરજી કરતી વખતે તમામ માહિતી ચોકસાઈથી નાખવી. માનો કે રેશન કાર્ડ છે, બેંક પાસબુક છે, આ વસ્તુ બધી ફરજિયાતપણે નાખવી. અને નાખ્યા બાદ જ્યારે આપ અપલોડ કરો પછી બીજી વખત તમારે અરજી અપડેટ કરવા માટેનું ઓપ્શન આવે છે. અરજી અપડેટ કરવા વખતે તમારે તમામ વિગત 2 વખત ચેક કરી લેવી. કારણ કે ઘણી વખત અગાઉમાં જે ભૂલ થઈ હોય એ આપણને ધ્યાનમાં આવતી નથી ને ઉતાવળ હોય અરજી કરવાની, તેના માટે આપણે સીધી અપડેટ આપી દઈએ છીએ. તો તેવું ન કરવું. મોબાઈલ નંબર, આપની અન્ય માહિતી, સરનામું, આધાર કાર્ડ નંબર છે, બેંક પાસબુકની વિગત છે, રેશન કાર્ડની વિગત છે, તે તમામ 2 વખત વેરીફાઈ કરી અને પછી જ અપલોડ કરવી. ત્યાં સુધી અપલોડ ન કરવી. અપડેટ કર્યા બાદ આપને અરજી કન્ફર્મેશન કરવાની હોય છે. અરજી કન્ફર્મેશન કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું, એક વખત નજર મારી લેવી, ઝીણવટથી ચેક કરી લેવું, જેથી કોઈ પણ ભૂલ હોય તો તેમાં પણ સુધારો થઈ શકે. જો તમે એમનામ અપડેટ આપી દેશો, એક વખત અરજી કન્ફર્મ થઈ જાય પછી તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો આપનાથી થશે નહીં. અને મોબાઈલ નંબર ખાસ ચોકસાઈથી નાખો. કારણ કે મારે ગયા વખતે મેં જે 2-3 મારા શોર્ટ વિડીયો મૂક્યા હતા તેમાં મારે કમેન્ટ આવી હતી કે ભાઈ અમારે મોબાઈલ નંબર નાખવામાં ભૂલ થઈ છે, મારો મોબાઈલ નંબર ખોટો નખાઈ ગયો છે. તો તે માટે મોબાઈલ નંબર આપ ખૂબ ચોકસાઈથી નાખજો, અન્ય વિગત પણ ખૂબ ચોકસાઈથી નાખજો. અને આ અરજી કરવા માટે તમારે જોવો તો કાગળિયા સાઈડમાં મેં આપેલા છે કે શું શું કાગળની તમારે જરૂર પડશે. તો આપનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/8, મોબાઈલ નંબર, બેંક પાસબુક વિગત આ તમારે સાથે રાખવી, જેથી ચોકસાઈથી માહિતી ભરી શકાય. તેમજ અરજી તમારી થઈ જાય પછી એ અરજીને બાગાયત વિભાગમાં જમા કરાવવાની, તો ત્યાં સમયસર જમા કરાવી દેવી. અને જમા કરાવો ત્યારે તેમાં એ બાગાયત અધિકારી હોય તેની પાસે એ અરજી તમારી જમા કરાવી, જે તે જગ્યાએ તમને કીધું હોય ત્યાં જમા કરાવી દેવી. તેમજ મિત્રો, ખેડૂત રજિસ્ટ્રેશન અને આઈ ખેડૂત પોર્ટલ બંનેની અત્યારે હાલ અરજી કરવાનું ચાલુ હોય તો મિત્રો ખાસ તકેદારી રાખવી, ખોટી ટ્રાફિક ના કરતા 1 by 1 અરજી કરવી. અને તેમજ આઈ ખેડૂત પોર્ટલમાં જે ખેડૂત મિત્રો અરજી કરે છે તે મિત્રોએ પણ થોડીક માહિતી અને અન્ય જે કંઈ વિગતની જરૂર છે તે તમારે ચોકસાઈથી આપવી, જેથી આપની અરજીમાં કોઈ ભૂલ ન આવે. અને જ્યારે પણ આપની અરજી મંજૂર થઈને આવે તો તેને યોગ્ય રીતે આપ સબમિટ કરી શકો અને જેના હિસાબે આપણે સહાયથી વંચિત ન રહેવું પડે. તો મિત્રો, જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો. અને હા, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.